પણ તમારા ફાઈટર પટ્ટીના રોડે ચડ્યો ને તો મને એમ લાગ્યું કે એક્સપ્રેસ હાઈવે ઉભો થયો. જેવી કાકડીયાને ધન્યવાદ છે સાહેબ, ધન્યવાદ છે. વિકાસની રાજનીતિની વાત કરો, આમાં ગુમરાહ કોઈ થતા નહીં. હું જ્યાંથી આવું છું તમને ખબર છે, 10 મહિના થઈ ગયા ધારાસભ્ય થયા. તમારા કેટલા વિસાવદરમાં એક પણ પોસ્ટ બતાવો, એક પણ વિડીયો બતાવો, એક કામ મંજૂર થયો નાનું પુલ્ય તો પૂર સંરક્ષણ દિવાલો નથી થઈ. અહીંથી માલસિકાથી આવજો, હતાધાર ગાતા હોય તો ધડા ધડી ડુસિંગે રિયા જાય, બેરંગે રિયા જાય. તમારે વિડીયો બનાવવા હેલા છે, કામ કર્યું એવા વિડીયો બનાવો. નકરું તમે આપ જીવીબીમાં જઈને પોલીસમાં જઈને ધબધબાટી બોલાવો, પણ કઈ કામ કર્યું હોય એવા તમે વિડીયો બનાવો તો આપણા લોકોને એમ થાય કે ના કામ કર્યું. ગુમરાહ કરવાની વાત છે, ગુમરાહ. આમાં ક્યાંય આવતા નહીં. આપણે દેશી ભાષામાં કહું તમને, કુવામાં હોય તો અવેડામાં આવે કે નહીં? પાણી કુવામાં હોય તો અવેડામાં આવે, બાકી આવે. અહીંયા અમારી પાસે કુવો છે ને અવેડો છે, એની પાસે અવેડો છે, કુવો નથી. સમજાઈ ગયું? એટલે ગ્રાન્ટ ક્યાંથી આવે નહીં. અમારી પાસે દિલ્હીમાં ડેમ છે મોટો સાહેબ, બાખરા નાગર જેવો, જ્યાં કાંઈ છે નહીં, અવેડો ખાલી છે. સમજો તમે? પંજાબ માંથી કઈ ટેન્કર લઈને ગ્રાન્ટ નું નાખવાનું છે અવેડામાં, એ હાલે? એટલે ગુમરાહ કરે છે. ખેડૂતોના અનેક કામ કર્યા છે સરકારે, ખેડૂતના નામે રાજનીતિ કરવા નીકળ્યા છે. ચોખ્ખા શબ્દમાં કહેજો, આ સરકારે બેને ઘણું કીધું, દિવસે વીજળી, આપણો ખેડૂત તો નીકળો રાતે પાણી વાળવા જતો તો પાવડો નહીં. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે મારો જગતનો તાત, ખેડૂતનો દીકરો, રાતને બદલે દિવસે પાણી વાળવા જાય છે, એ ધન્યવાદ છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સાહેબ. હવે અનેક કામો બેનો વાત કરી એમ. મારે સમય ઓછો છે તો ખાલી 2 મિનિટમાં થોડુંક કહી દઉં. આપણા 2 સપના હતા ખેડૂતોના. એક હતો કે આપણો ખેડૂતનો દીકરો દિવસે ખેતીવાડીમાં પાણી વાળવા જાય પાવડો લઈને, અને બીજું સપનું આપણું હતું, એ ખબર છે? બીજું સપનું એવું હતું કે આપણે રાતે આપણે આ 3 ફેઝ દિવસ નો કપાઈ જાય એટલે રાતે આપણે એક છેડામાં પાવર આવતો. કેટલા? એક છેડામાં. આપણે વાડીએ મોટર દોડ્યું, ફાસ્ટ બેરિંગ ગયું, રોટર ગયા કે છેડામાં કેબલમાં કઈક ફોલ્ટ થયો તો મોટર કાઢવી હોય, રાતે ઘોડી લઈને જાવ હાલતી, કારણ કે 3 ફેઝ હોય તો હાલે. રાતે મજૂર આપણા વાડીમાં રહેતા પંખા નો હાલે, વેલ્ડિંગ વાળા મશીન લઈને ગયા હોય, જાપે કરવો છે, પતરા ચડાવવા છે, વેલ્ડિંગ નું મશીન 3 ફેઝ પૂરું એટલે મશીન લઈને સીધું ઘરે ન હાલે. સરકારમાં અમે બધા જેવી અમે ધારાસભ્ય રજૂઆત કરી કે અમારો ખેડૂતનો દીકરાને જેવી ગામડામાં લાઈટ આવે છે, જ્યોતિગ્રામમાં આપી છે ભારતીય જનતા પાર્ટી સરકારે, એવી જ લાઈટ જો અમને વાડીએ આપો તો અમારો ખેડૂતનો દીકરો છે ને આશીર્વાદ આપશે. વાડીએ આપણે અત્યારે ગામમાં લાઈટ છે, 2 છેડા આવે ને આપણે, એવી વાડીએ તમને લાઈટ ફાવે કે નહીં? આનંદ થાય કે નહીં? થાય ને સાહેબ? ચાલુ થઈ ગયું છે તમારું આ સરસિયા ફીડર. ખેડૂતનો દીકરો છે ને, હવે તમારે અઠવાડિયામાં લગભગ બધા ફીડરો આપણા વિસાવદર, ધારી, જ્યાં દિવસે વીજળી છે, એ બધા ફીડરોમાં એક છેડાને બદલે 2 છેડામાં પાવર આવશે. અને જેવી જ્યોતિગ્રામ વાળી ઘરે લાઈટ છે ને, એવી જ મારા ખેડૂતના દીકરાને ભારતીય જનતા પાર્ટીએ લાઈટ આપી છે. એને એકવાર તાલીઓથી વધારવી પડે આ સરકારને સાહેબ. રાતે અઠવાડિયામાં જ સરસિયામાં અઠવાડિયામાં તમારો આ ફીડર, બધા ફીડરો કમ્પ્લીટ થઈ જાય રાતે, ફૂલ પાવર. આવા કામ કરે, આને વિકાસ કહેવાય. આ તો ખોટી વાતો કરી, ગુમરાહ કરીને આમાં ક્યાંય આવતા નહીં.
ક્યાંય આવતા નગર પસ્તાવો થાય પછી. ભૂલ એકવાર ભૂલ કરી જાઓ ને, અમારી ત્યાં બધા જો અત્યારે સ્વીકારે છે, આવી ભૂલ ન કરે. પછી આપણે એમ હામા બોલીએ તો ક્યાંક લગ્નમાં હગાઈમાં ભેગા થઈએ તો તમે બધા અમારી સામે જો ઘનશ્યામભાઈ જેવી અમારી સામે આવી ભૂલ થઈ ગઈ. આવી ભૂલનો અફસોસ ન થાય એટલા માટે આપની વિનંતી છે કે બંને ઉમેદવારો એક પણ માણસ ક્રોસ વોટિંગ ન કરે અને બંને કમળમાં મત આપી અને પૂરી તાકાતથી મેદાનમાં આવો અને બંને ઉમેદવારોને જીતાડી દો એટલી વિનંતી સાથે આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.